નમસ્કાર મિત્રો, આઈ જીતુભાઈ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 5 રીડ 1 નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશ નથી, બાય જેમ્સ કિર્કપ, ઇંગ્લેન્ડના કવિ છે. આ કાવ્યમાં કવિએ પુષ્કર પોએટિક ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે, અલંકારોનો ભરપૂર ઉપયોગ કરેલો છે. આપણે કાવ્યની સાથે સાથે ચર્ચા કરીશું. આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે? એક ભાઈચારાનો સંદેશ આપે છે. માણસ કોઈ પણ દેશનો હોય, આપણે એક છીએ. કોઈ વ્યક્તિ અજાણે નથી. આપણે ધરતી પર ચાલીએ છીએ, આપણા સૌની છે. સૂર્ય, પાણી, હવા આપણા સૌના છે. ભગવાને દરેકને બે આંખો, બે કાન, બે હાથ, બે પગ આપ્યા છે. ગમે તેટલી મહાન તાકાત પણ પ્રેમથી તમે વશ કરી શકાય છે. યાદ રાખો, આપણે આપણા વિશ્વ બંધુઓને ધિક્કારવા જોઈએ નહીં. એમણે ધિક્કારીશું તો સમજી લેજો આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ. જ્યારે કોઈ કારણસર યુદ્ધ થાય ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરી રહ્યા છીએ. આજે યુદ્ધની વાતો થઈ રહી છે, એ ખરેખર છોડી દેવી જોઈએ. ભાઈચારો વિકસાવવો જોઈએ ને. આમ કવિ આપણને એક રહેવાની સલાહ આપે છે. કાવ્યમાં જોઈએ કવિ શું કહેવા માગે છે? રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. તમને પ્રશ્ન પૂછાય મિત્રો, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? કવિ આપણને શું યાદ કરવા કહે છે? The poet wants us to remember that no men are strange. કોઈ માણસ અજાણે નથી. કોઈ અજાણે નથી. No countries foreign. કોઈ દેશ વિદેશ નથી. આ દુનિયામાં અલગ અલગ પ્રકારના માણસો છે. કોઈ બીજા દેશમાંથી આવે તો આપણે એમ કહીએ છીએ કે આ ફોરેનનો છે. કોઈ માણસ ફોરેનનો નથી. કોઈ માણસ વિદેશનો નથી. આ પૃથ્વી પર અલગ અલગ દેશની બોર્ડરો બનાવી દીધી છે આપણે. આ બોર્ડરને હટાવી દેવામાં આવે. પૃથ્વી પર દરેક વ્યક્તિ એકબીજાના ભાઈ બહેન છે, ભાઈ બંધુઓ છે. રાઈટ? બીજું, beneath all uniforms a single body breathes. તો અહીંયા બીજો પ્રશ્ન છે, વોટ breathes beneath all uniforms? બધા જ યુનિફોર્મની પાછળ શું શ્વાસ લે છે? તમે જો અહીંયા યુનિફોર્મ શબ્દ વાપર્યો છે. beneath all uniform એક મેટાફર વાપરી છે, રૂપક અલંકારનો ઉપયોગ કર્યો છે. રાઈટ? એક વસ્તુ બીજી વસ્તુ દ્વારા ઉલ્લેખ કરવો, રૂપક અલંકાર, મેટાફરનો ઉપયોગ કરેલો છે કવિએ. શું કહેવા માગે છે? કે ગણવેશ દ્વારા કહેવા માગે છે કે દરેક દેશના સૈનિકોનો ગણવેશ અલગ અલગ છે. જો અહીંયા અમેરિકા છે, ભારત છે, જાપાન છે, દરેક દેશના સૈનિકોનો યુનિફોર્મ જો તમે અલગ અલગ પહેરેલો છે. રાઈટ? એની પાછળ, એની અંદર શું છે? તો સિંગલ બોડી બ્રેથિસ. શું શ્વાસ લેશે? એક જ બોડી. ચાહે અમેરિકાનો હોય તો પણ શ્વાસ લેશે, ઇન્ડિયાનો હોય તો પણ શ્વાસ લેશે, જાપાનનો હોય તો પણ શ્વાસ લેશે. રાઈટ? આ યુનિફોર્મની પાછળ એક માણસ છે, એક બોડી છે. આ બધાના શ્વાસ એક જ છે. એક જ શ્વાસ લે છે આ પણ અને આ પણ. રાઈટ? અને શું કહે છે આગળ? લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ ધ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી શેલ ઓલ લાઈ. કવિ શું કહે છે? આપણી જેમ લેન્ડ, ધરતી પર આપણા ભાઈબંધો ઓર બ્રધર્સ એટલે કે ફોરેનના, વિદેશના સૈનિકો વોક અપોન ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ, આ એક ધરતી છે જેમાં આપણે ઇન વિચ વી શેલ ઓલ લાઈ, આપણે એક દિવસ શું કરીશું? લાઈ, મરી જઈશું, જેના ઉપર આપણે ચાલી રહ્યા છીએ. રાઈટ? તો પ્રશ્ન પૂછાય, વેર શેલ ઓલ વી લાઈ ઇન ધ એન્ડ? આપણે એક દિવસ ક્યાં પહોંચી જઈશું? ક્યાં સૂઈ જઈશું? તો અહીંયા ત્રીજો પ્રશ્ન, વી શેલ લાઈ ઇન ધ અર્થ ઇન ધ એન્ડ. ઇન ધ અર્થ, ઇન ધ એન્ડ, એન્ડમાં આપણે બધા આ પૃથ્વી ઉપર જ મરી જવાના છીએ. રાઈટ? જેના ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. બીજો સ્ટાન્જા જોઈએ. ધે ટુ ઓલ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. અહીંયા એન્ડ બે વખત શબ્દ વાપરે છે જો મિત્રો. એને ઇંગ્લિશમાં પોલિસિન્ડેન્ટન કહેવામાં આવે છે. પોલિસિન્ડેન્ટન. રાઈટ? એટલે કે ઘણા બધા સંયોજકો એક ક્રમિક ઓર્ડરમાં ઉપયોગ થયો છે. સન એન્ડ એર એન્ડ વોટર એટલે કે અનનેસેસરી યુઝ કરેલો છે. આને પોએટિક ડિવાઇસીસ કવિએ ઉપયોગ કર્યો છે. રાઈટ? સન એન્ડ એર એન્ડ વોટર, રિપીટિંગ વર્ડ્સ, રિપીટિંગ કન્જક્શનનો ઉપયોગ કવિ અહીંયા કરેલો છે. તો કવિ શું કહે છે? અવેર ઓફ સન, એર એન્ડ વોટર. એ લોકો સૂર્ય, હવા, પાણીથી વાકેફ છે.
દે એટલે કોણ? ફોરેનના લોકો. દે વિદેશના આપણા બંધુઓ, એમને પણ સન જે સૂર્યપ્રકાશ મળે છે આપણને મળે છે, એમને જે પાણી મળે છે આપણને મળે છે, એમને જે એર મળે છે એ પણ આપણને મળે છે. ભારતમાં જે સૂર્યનો તડકો, હવાને પાણી છે એ પણ વિદેશમાં છે. રાઈટ. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. અને જુઓ, એમનું પણ પોષણ થાય છે પીસફુલ હાર્વેસ્ટ, શાંતિદાયક ખેતીથી. અહીંયા કવિએ ટ્રાન્સફર્ડ એપિથેટનો ઉપયોગ કર્યો છે, એક રૂપક અલંકાર, ફિગર ઓફ સ્પીચ. ટ્રાન્સફર એપિથેટ, એક વસ્તુને બીજી વસ્તુ પર ટ્રાન્સફર કરવું. અહીંયા હાર્વેસ્ટ એટલે પાક કેવો? તો પીસફુલ પાક કયો છે, શાંતિદાયક. લોકો કેવા શાંતિથી ખેતી કરી રહ્યા છે, પોતાનું જીવન ગુજારી રહ્યા. તમે ફોટામાં જોયું કેવા શાંતિથી લોકો પોતાનું જીવન ખેતીમાંથી આરામથી જીવન જીવી રહ્યા છે. રાઈટ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. અહીંયા જો WW વોર વિન્ટર, અહીંયા રિપીટિશનનો ઉપયોગ કર્યો છે કવિએ. રિપીટિશન, આ એક ફિગર ઓફ સ્પીચ, રિપીટિશનનો ઉપયોગ કર્યો છે. રાઈટ. રિપીટિશન મીન્સ એલિટ્રેશનનો ઉપયોગ કર્યો છે. એલિટ્રેશન એટલે પ્રાસનો ઉલ્લેખ કર્યો છે. રાઈટ. વોર વિન્ટર. તો કવિ શું કહે છે? યુદ્ધ કે શિયાળો હોય. રાઈટ. સ્ટાર્વેશન તો થાય જ, શિયાળામાં પણ ક્યારેક ક્યારેક અછત થાય, યુદ્ધ થાય ત્યારે ક્યારેક તીવ્ર અછત થાય. તો આવા સમયે શાંતિદાયક લોકો પોતાની ખેતી કરીને જીવન ગુજારતા હોય છે. હા, પીસફુલ હાર્વેસ્ટ કરતા હોય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, ઇન ધેર લાઇન્સ વી રીડ. એમના હાથ પણ આપણા જેવા છે, આપણા હાથ છે એમના જેવા છે. રાઈટ. ઇન ધેર લાઇન્સ વી રીડ. એમની જે રેખાઓ છે જ્ઞાનની, આપણા હાથની રેખાઓ જેવી જ છે, કંઈ અલગ નથી. લેબર્સ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એમની મહેનત આપણા કરતાં જુદી નથી. યુદ્ધ કે ઠંડી પડે શિયાળામાં, ખાવા પીવાની કમી પડે છે, ભૂખમરો થાય છે. કવિ કહે છે કે વોર અને વિન્ટરના સમયે આપણે ભૂખે મરીએ છીએ. જે લોકો વિદેશમાં છે એમને પણ ખાવા પીવાનો, ભૂખમરાનો સામનો કરવો પડે છે. ધેર હેન્ડ્સ, એનો અર્થ એ કે વિદેશમાં રહેતા આપણા બંધુઓના હાથ પણ આપણા જેવા જ છે. આપણે મહેનત કરીએ છીએ, તે પણ મહેનત કરે છે. આપણી અને એમની મહેનત એક સરખી છે, અલગ નથી એમ. રાઈટ. પ્રશ્નો જોઈ લઈએ. વોટ આર ઓલ વી અવેર ઓફ. તો પહેલી લાઇનમાં જ પ્રશ્ન છે, આપણે કઈ બાબતે સભાન છીએ? સન, એર એન્ડ વોટર, 3 બાબતથી સભાન છીએ. બીજો પ્રશ્ન છે, વિચ આઈડિયા ઇઝ કન્વેડ વોર લોંગ વિન્ટર સ્ટાર્વ. યુદ્ધ કે શિયાળાના દુષ્કાળની તીવ્ર અછત વિશે શું કવિ વિચારે છે? તો કવિ શું કહે છે? ઇફ વોર ઇઝ રેગિંગ ઇન ધ કન્ટ્રી, ધેન ધ કન્ટ્રી ફેસીસ ધ થ્રેટ ઓફ સ્ટાર્વેશન. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભૂખમરાનો સામનો કરવો પડે છે. પીસફુલ હાર્વેસ્ટ, શાંતિદાયક ખેતી, એના વિશે કવિ શું કહે છે? ઇટ ઇઝ ધ ઓનલી ઇન ધ ટાઈમ ઓફ પીસ દેટ સિવિલાઇઝેશન કેન પ્રોગ્રેસ. સરસ સુસંસ્કૃતિક વિકાસ ક્યારે થાય કોઈ પણ દેશનો? જ્યારે દેશમાં પીસફુલ, શાંતિ હોય ત્યારે. શાંતિ હોય ત્યારે જ કોઈ પણ દેશ આગળ વધી શકે. રાઈટ. વિચ સિમિલારિટી ડઝ ધ પોએટ મેન્શન એમોંગ હેન્ડ્સ એન્ડ આઈઝ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ. હાથ અને આંખો દ્વારા કઈ સમાનતાનો ઉલ્લેખ કરે છે કવિ? હાથ અને આંખો દ્વારા. તો કવિ શું કહે છે? પીપલ હેવ સિમિલર હેન્ડ્સ ધેટ વર્ક એલાઇક. આ બધાના હાથ સરખા જ છે જે કામ કરે છે. ઇન ધ સેમ વે સિમિલર આઈઝ ધેટ વી વેક ઓર સ્લીપ. એ જ આંખો છે જે ઊંઘે છે, જાગે છે, સ્લીપ કરે છે, વેકઅપ કરે છે, ઉઠે છે. બધાની આંખો સેમ જ છે, કોઈ અલગ નથી. ત્રીજો સ્ટાન્જા જુઓ. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર ઓન ધેટ વેક ઓર સ્લીપ. અહીંયા પ્રશ્ન આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કવિ શું કહેવા માગે છે? આપણા હાથ છે એમના હાથ છે, એ પણ ઊંઘે છે, આપણે પણ સૂઈ જઈએ છીએ, એ પણ જાગે છે, આપણે પણ જાગીએ છીએ. સ્ટ્રેન્થ જે પાવર છે, શક્તિ, રાઈટ, ધેટ કેન બી વન બાય લવ. એ પ્રેમથી જીતી શકાય. તમને પ્રશ્ન પૂછાય હાઉ કેન વી વિન ધ સ્ટ્રેન્થ. અહીંયા પ્રશ્ન છે કેવી રીતે જીતી શકાય શક્તિને? તો સ્ટ્રેન્થ કેન બી વન બાય લવ. અહીંયા જો વન બાય લવ, અહીંયા કવિએ એક સરસ મજાનો પોએટિક ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે. રાઈટ. એક જ એન્ઝામ્પમેન્ટ્સ, ઇંગ્લિશમાં એને એન્ઝામ્પમેન્ટ કહેવામાં આવે છે. એક જ વાક્ય 2 લાઇનમાં આપેલો, કેન બી વન બાય લવ. જો અહીંયાથી વાક્ય અહીંયા આપેલું છે,
એન્ઝામ્પમેન્ટ કહેવાય ને, વિધાઉટ પંક્ચ્યુએશન. કવિ અહીંયા પોએટિક ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ ઉપર એક કોમન લાઈફ છે મિત્રો, ધ્યાન રાખજો. કોમન લાઈફ, એક સમાન જીવન છે. આપણું જીવન છે, ફોરેનમાં પણ એવું જ છે, વિદેશમાં પણ એવું જ જીવન છે. એ જ ભૂમિ છે. દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જેથી બધા વાકેફ છે, એ સમજે છે, ઓળખે છે બધાને. વ્યક્તિની લાગણીઓને આપણે ઓળખીશું, વિચારીશું, સમજીશું તો ક્યારેય કોઈ લડાઈ ઝઘડો નહીં થાય મિત્રો. આઈડેન્ટિફાય સમબડીનો મતલબ શું થાય? રેકગ્નાઇઝ. રાઈટ. અહીંયા જો પ્રેમથી આપણે રહીશું, એકબીજાને સમજીશું, ઓળખીશું તો ક્યારેય લડાઈ થશે નહીં. આગળ જુઓ સ્ટાન્જા. લેટ અસ રિમેમ્બર. યાદ રાખો, વેનએવર વી આર ટોલ્ડ, જ્યારે આપણને એવું કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારો, તો સમજી લેજો ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી શેલ ડિસ્પોઝ. અહીંયા પણ કવિ ધ્યાન રાખજો, એન્ઝામ્પમેન્ટનો કવિએ ઉલ્લેખ કરે છે. એક જ વાક્ય 2 લાઇનમાં આપેલું હોય. આ વાક્ય અહીંયા સ્ટાર્ટ થયેલું છે. જો ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી શેલ ડિસ્પોઝ ઇઝ બિટ્રે એન્ડ કન્ડેમ. આપણે ભાઈઓને ધિક્કારીશું તો આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, સમજી લેજો. ડિસ્પોઝ કરી રહ્યા છે, વંચિત રહી રહ્યા છે આપણા ભાઈઓથી. બિટ્રે કરી રહ્યા છે, તમે એમને છેતરી રહ્યા છો. કન્ડેમ કરી રહ્યા છો આપણા ભાઈઓને, નિંદા કરી રહ્યા છે. આપણે આપણી જાતને જ બુરાઈ કરીશું. તમે એમને દુશ્મન માનશો તો આપણે આપણી જાતને જ છેતરી રહ્યા છો, સમજી લેજો. નિંદા કરી રહ્યા છો તમે તમારી જાતને. રાઈટ. આગળ જઈએ. સ્ટાન્જા નંબર 4. રિમેમ્બર વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર્સ. કવિ શું કહે છે? જો યાદ રાખો, આપણે એકબીજા સામે આર્મ્સ, બંદૂકો, હથિયાર ઉગામીશું એકબીજા સામે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. તો સમજી લેજો, આપણે આપણી પૃથ્વીને ડિફાઇલ, ગંદી કરી રહ્યા છીએ. કેવી રીતે? બંદૂકો ચલાવીશું તો આનાથી કેટલાય સૈનિકો મરી જશે, કેટલાય નિર્દોષના લોકોના મૃત્યુ થશે, એમના શબ આ જમીન ઉપર એમને એમ પડી રહેશે, જેનાથી આ પૃથ્વી ગંદી થશે. અહીં તમે જોઈ રહ્યા છો. રાઈટ. હેલ ઓફ ફાયર્સ. ત્રીજું જો, અવર હેલ્સ ઓફ ફાયર્સ એન્ડ ડસ્ટ. કેટલા બધા ધુમાડા ઉડી રહ્યા છે. રાઈટ. આઉટરેજ, હિંસક આપણે બનાવી રહ્યા છે. કોને? ધ ઇનોસન્સ ઓફ એર. હવા જે છે, નિર્દોષ હવા છે, એને આપણે હિંસક બનાવી રહ્યા છે. શેનાથી? અગન જ્વાળાઓથી, ધૂળથી. આ નિર્દોષ હવાને આ માણસ હિંસક બનાવી રહ્યો છે. રાઈટ. ગંદુ કોણ કરી રહ્યું છે પૃથ્વીને? આપણે, માણસ જાત ગંદુ કરી રહ્યો છે, ખરાબ કરી રહ્યો છે. આજે માણસ એના ખરાબ પરિણામો આજે પણ ભોગવી રહ્યો છે. આજે પૃથ્વી જુઓ તમે કેટલી નર્ક બનતી જઈ રહી છે. આપણે પોલ્યુશન, એવો કોઈ દેશ નહીં હોય જ્યાં પોલ્યુશન નહીં હોય. તમે જુઓ, માણસને અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રાઈટ. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. બધી જગ્યાએ, યાદ રહે, બધી જગ્યાએ આવું જ આપણી પોતાની જ છે. હવા તમે જુઓ, એર એવરીવેર અવર ઓન આપણી છે. અમેરિકા જશો તો હવા આપણી છે, જાપાન જશો તો પણ હવા આપણી છે. પણ એ હવાને આ માણસ, સ્વાર્થી માણસ, પોતાના સ્વાર્થ માટે એ નિર્દોષ હવાને શું કરી રહ્યો છે? હિંસક બનાવી રહ્યો છે, ગંદી કરી રહ્યો છે. પ્રશ્નો જોઈ લઈએ. હાઉ ડુ વી હાર્મ અવર સેલ્સ. આપણે આપણી જાતને કેવી રીતે નુકસાન કરી રહ્યા છે? કેવી રીતે નુકસાન કરી રહ્યા છે? તો કવિ શું કહે છે? વી શેલ હાર્મ અવર સેલ્સ. વી શેલ હાર્મ અવર સેલ્સ. ક્યારે ગંદુ કે? વી હાર્મ અવર સેલ્સ ઇફ વી, આપણે જો ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. અહીંયા વાક્ય આપ્યું છે જો, ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે જો હથિયાર ઉગામીશું તો આપણે આપણી જાતને જ નુકસાન કરી રહ્યા છીએ. વોટ વુડ હેપન ઇફ વી ફાઇટ અગેન્સ્ટ ઈચ અધર. આપણે એકબીજાને લડતા રહીશું, શું થશે? તો વી ફાઇટ અગેન્સ્ટ ઈચ અધર, વી કિલ એન્ડ કન્ડેમ્સ અવર સેલ્સ. તો આપણે આપણી જાતને જ નુકસાન કરી રહ્યા છીએ, આપણી જાતને જ મારી રહ્યા છીએ. હુ પોલ્યુટ્સ ધ અર્થ. પૃથ્વીને કોણ ગંદુ કરી રહ્યું છે? તો વી. બીજો શબ્દ છે હ્યુમન બિંગ્સ પોલ્યુટ ધ અર્થ. વોટ ડુ ધ વર્ડ્સ હેલ ઓફ ફાયર એન્ડ ડસ્ટ.
અગનજાળા, દૂરથી ભરેલા નર્ક ગૃહો, આ શબ્દો શું બતાવે છે? તો વોર ટાઈમ ડિસ્ટ્રક્શન ઓફ સિવિલાઇઝેશન. માણસ જ્યારે યુદ્ધના સમયે જે વિનાશ થાય ને માણસનો, સુસંસ્કૃતિનો વિનાશ થાય છે, સારામાં સારા શહેરો ખત્મ થઈ જાય છે. હા, હિરોશીમા અને નાગાસાકીનો બેસ્ટ ઉદાહરણ છે, તમે મિત્રો જોયું હશે. રાઈટ. છેલ્લો શબ્દ છે વાયોલેટ. શબ્દનો અર્થ શું થાય? હિંસક શબ્દનો અર્થ થાય આઉટરેજ શબ્દ આપેલો છે તમે. રાઈટ, આઉટરેજ શબ્દ આપે છે, આઉટરેજ, દેટ ઇઝ કોલ્ડ વાયોલેટ. ઓકે મિત્રો, અહીંયા સરસ મજાનો કવિએ કેટલાય પોએટિક ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે, એ પણ આપણે જોયું. અહીંયા આપણે આ ટૉપિક પૂરો કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી હોય તો ચોક્કસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.